વ્યાયામ વિષયથી ફરજિયાત કરવામાં આવ્યો છે એટલે બધા સ્ટેટની અંદર જેમ કે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન આ હરેક સ્ટેટની અંદર વ્યાયામની એક ભરતી થાય છે, વ્યાયામ ટીચરની હરેક સ્કૂલમાં. હવે ગુજરાતની અંદર આ ભરતી થતી જ નથી અને 2009માં અંશકાલીન કરવામાં આવેલ હતો આ વ્યાયામ વિષય અને 2020માં નવી શિક્ષણ નીતિમાં આ પૂર્ણકાલીન છે. શરૂઆતની અંદર કીધું છે કે બાળકનો સર્વાંગી વિકાસ કરવો હોય તો એની અંદર પાયાની અંદર જ તે વ્યાયામ તો જરૂરી છે. આજે છેલ્લા 15 વર્ષથી કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરવામાં આવી. એના કારણે અત્યારે બાળકોની અંદર આપણે એ જોઈએ છે કે ગંભીર બીમારીઓ થાય છે અને જે એને ફિઝિકલી ફિટ રહેવાનું છે એ ફિટ નથી રહી શકતા. કન્ટિન્યુ ક્લાસરૂમની અંદર બેસી અને એજ્યુકેશન જ લેવાના કારણે ક્યાંક ને ક્યાંક બાળકોને ગંભીર બીમારીઓ પણ થાય છે. આજે આ ભરતી નથી થઈ એના કારણે છેલ્લા 29 દિવસથી ગાંધીનગરની અંદર અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. અત્યારે અમારી સરકારની એક જ માગ એ છે કે જો અમે એટલા દિવસથી અહીં આંદોલન કરીએ છીએ તો અમને બેસવા દેવામાં નથી આવતા સત્યાગ્રહ સારણી ઉપર. તો હવે એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે હવે સરકાર કોઈ દિવસ કોઈને આંદોલન કરવા નહીં દે એવું અમને દેખાય છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ગુજરાતના ગાંધીનગરમાં છેલ્લા 29 દિવસથી વ્યાયામ શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન જે કરાર આધારિત નિમણૂકો થઈ રહી છે એના વિરોધમાં થઈ રહ્યો છે. ખેલ સહાયક યોજના જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે તેના વિરોધમાં જે વ્યાયામ શિક્ષકો છે તેઓ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે આપણી સાથે વ્યાયામ શિક્ષકો જોડાયા છે. તેમની સાથે આપણે વાત કરશું કે તેમને શું મુશ્કેલીઓ આવી રહી છે અને આ વિરોધ શા માટે તેઓ કરી રહ્યા છે અને સરકાર સામે તેમની કઈ કઈ માંગણીઓ છે. તો યોગેશભાઈ, તમે અમારા દર્શકોને જણાવો કે આજે ખેલ સહાયક યોજના છે એ શું છે અને એમાં કઈ કઈ તકલીફો અને મુશ્કેલીઓ આવી રહી છે. ખેલ સહાયક યોજના જે ગુજરાતની અંદર 2024માં ગુજરાત સરકાર લાવી છે. 2020ની અંદર નવી શિક્ષણ નીતિની અંદર વ્યાયામ વિષયથી ફરજિયાત કરવામાં આવ્યો છે એટલે બધા સ્ટેટની અંદર જેમ કે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન આ હરેક સ્ટેટની અંદર વ્યાયામની એક ભરતી થાય છે, વ્યાયામ ટીચરની હરેક સ્કૂલમાં. હવે ગુજરાતની અંદર આ ભરતી થતી જ નથી અને 2009માં અંશકાલીન કરવામાં આવેલ હતો આ વ્યાયામ વિષય અને 2020માં નવી શિક્ષણ નીતિમાં આ પૂર્ણકાલીન છે. એટલે ગુજરાતની અંદર સરકારોએ 2024ની અંદર ખેલ સહાયક યોજના લાવી જે 11 માર્ચના કરાર ઉપર હતી. જેમ કે જ્ઞાન સહાયક લાવ્યા હતા કરાર ઉપર. તો જે જ્ઞાન સહાયક યોજના છે એનો સરકારે વિદ્યા સહાયકમાં પરમિનન્ટ ભરતીની અંદર સમાવેશ કર્યો છે. તો અમારી સરકારની પોસ્ટ એ જ માંગ છે કે ભાઈ ખેલ સહાયક યોજના છે એનો તમે વિદ્યા સહાયકમાં સમાવેશ કરો અને ક્યાંક ને ક્યાંક અમને સરકારે એવું બાંહેધરી આપી હતી કે હા તમારો બી આની અંદર સમાવેશ થશે. અને અત્યારે સરકારે અમને થોડા સમય પહેલાં યાની 2-3 મહિના પહેલાં એવું જાણ કરવામાં આવી છે કે જે વિદ્યા સહાયકની 24,700 વેકેન્સી હતી એની અંદર અમારો સમાવેશ કરવામાં નથી આવ્યો. એટલે અમે સરકારને રજૂઆત કરી તો સરકારે અમને એવું કહેવામાં આવ્યું હતું શિક્ષણ મંત્રી દ્વારા કે ભાઈ તમારી અમે અલગથી રોસ્ટર તૈયાર કરી અને તમારી અલગથી અમે ભરતી પ્રક્રિયા કરશું. પણ અત્યારે અમારી કોઈ ભરતી પ્રક્રિયા કરવામાં નથી આવી અને અમારી જે એક્ઝામ છે સેટ ખેલ અભિરુચિ કસોટી જે ગુજરાત સ્ટેટ બોર્ડે લીધેલી છે, જેમ કે સ્ટાર્ટ ટેટ જે બોર્ડ લે છે ગુજરાત સ્ટેટ બોર્ડ એમ જ એ જે બોર્ડ લે છે એને જ અમારી એક્ઝામ સેટ ગુજરાત સ્ટેટ બોર્ડે લીધી છે. તો અમારું કહેવાનું એ છે સરકારને કે ભાઈ સેટને કાયમી ધોરણે માન્યતા ગણી અને અમારી વિદ્યા સહાયકમાં ભરતી કરો. ત્યારે આ જે વિરોધ ચાલી રહ્યો છે આ વિરોધ દ્વારા તમે સરકાર સમક્ષ કઈ કઈ માંગણીઓ રાખવા માંગો છો? ભરતભાઈ, તમે કહેશો કે સરકાર સામે આપ કઈ કઈ માંગણીઓ રાખવા માંગો છો? છેલ્લા 15 વર્ષથી કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી તો અમારી સરકારને એક જ માંગણી છે કે નવી શિક્ષણ નીતિ જે આવી છે એની અંદર કાયમિક વ્યાયામ શિક્ષક હોવો જોઈએ શાળાની અંદર. એટલે અમારી માંગણી એ જ છે કે જો આખા ભારતની અંદર આ નવી શિક્ષણ નીતિ હોય, જે પણ ભારતના સ્ટેટ છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે, આની અંદર તમામની અંદર કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાની વાત આવી છે. નવી શિક્ષણ નીતિની અંદર શરૂઆતની અંદર કીધું છે કે બાળકનો સર્વાંગી વિકાસ કરવો હોય તો એની અંદર પાયાની અંદર જ તે વ્યાયામ તો જરૂરી છે. આજે છેલ્લા 15 વર્ષથી કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરવામાં આવી.
એના કારણે અત્યારે બાળકોની અંદર આપણે એ જોઈએ છે કે ગંભીર બીમારીઓ થાય છે અને જે એને ફિઝિકલી ફિટ રહેવાનું છે એ ફિટ નથી રહી શકતા. કન્ટિન્યુ ક્લાસરૂમની અંદર બેસી અને એજ્યુકેશન જ લેવાના કારણે ક્યાંક ને ક્યાંક બાળકોને ગંભીર બીમારીઓ પણ થાય છે. આજે આ ભરતી નથી થઈ એના કારણે છેલ્લા 29 દિવસથી ગાંધીનગરની અંદર અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. સરકારને સતત રજૂઆત કરી હતી, તે પછી માંગણી સ્વીકારવામાં ના આવી. એના કારણે આજ 29 દિવસથી અમે સત્યાગ્રહ છાવણી ઉપર બેઠા છીએ અને સરકારના કોઈ પણ અધિકારીઓએ અમને 20 દિવસથી તો જવાબ નહોતો આપ્યો, પણ તે પછી અમારી સાથે ક્રીડા ભારતી જોડાણું અને અમને ક્યાંક ને ક્યાંક આશ્વાસન દેવામાં આવ્યું કે તમારી માંગણી જે છે એ અમે સરકાર સમક્ષ મૂકવી અને તમારો જલ્દીમાં જલ્દી નિવેડો આવે એ માટે ક્રીડા ભારતીએ 22 જિલ્લાઓની અંદર આવેદનપત્રો પણ આપ્યા અને સરકાર સાથે બેઠક કરી. 2 કલાક લાંબી બેઠક ચાલી. તે પછી સરકારશ્રીમાંથી મંત્રીશ્રીને કોલ કરવામાં આવ્યો અને મંત્રીશ્રીએ પણ અમારા કોઈને કોઈ લીડરને કોલ કરીને આશ્વાસન આપ્યું હતું કે અમે તમારી જે માંગણી છે એ સ્વીકારશું અને સમય આવે અમે તમને બોલાવશું. પણ અત્યાર સુધી અમને કોઈ જવાબ દેવામાં નથી આવ્યો અથવા અમને કોલ કરવામાં નથી આવ્યો. અને આજે 29 દિવસ થયા તો હું એ જ કહું છું, ગુજરાતની જનતાને પણ એ કહું છું કે જે અમે માંગણી કરી રહ્યા છીએ એ ક્યાંક ને ક્યાંક અમારી માંગણી યોગ્ય છે અને ટૂંક સમયમાં અમારો નિવેડો આવે એ બાબતે પણ અમે વાટ જોઈ રહ્યા છીએ. કોઈ પણ પ્રકારનું ઉગ્ર આંદોલન નથી કરી રહ્યા અને સરકારને પણ અમે એ જ વાત કરવી છે કે તમે જે અમને બાહેધરી આપી છે એ બાહેધરી ટૂંક સમયમાં અમને બોલાવો ત્યાં અને અમારું નિરાકરણ લાવો. એક હું એ કહીશ કે આજે 29 દિવસથી અમે જે સંઘર્ષ કરી રહ્યા છીએ એની અંદર શું ગુજરાતની અંદર કોઈ લોકો પોતાના હક માટે ગાંધીનગર નથી આવતા અથવા સત્યાગ્રહ છાવણી નથી આવતા? અને આવે છે તો શું બધાને પરમિશન દેવામાં આવે છે? જો પરમિશન દેવામાં આવતી હોય તો આજે કન્ટિન્યુ અમને 5 મિનિટ સત્યાગ્રહ છાવણી બેસવા નથી દેવામાં આવતા, તો શું કામે નથી બેસવા દેવામાં આવતા? એનું પણ ક્યાંક ને ક્યાંક અમારે જવાબ જોઈએ છીએ. અને ભવિષ્યની અંદર પણ આજે કોઈ પણ પ્રકારનું આંદોલન થાય છે અથવા થવાનું છે તો શું તમે કોઈ પણ લોકોને સત્યાગ્રહ છાવણી બેસવા નહીં દો? 5 જ મિનિટની અંદર ડિટેન કરી લઈશું. એટલે મારું કહેવાનું એ થાય છે કે અમારી જે માંગણી છે એ યોગ્ય છે. બહુ લાંબા સમયથી કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી, એટલા માટે કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી જોઈએ. બીજું એ કે આ 15 વર્ષની અંદર તમે ભરતી નથી કરી અને અમે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ નથી કર્યો, એના કારણે થઈને અમારો વિષય ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવ્યો છે અથવા તો અમે માંગણી નથી કરી હિંસક રીતે અથવા આંદોલન કરીને અમે માંગણી નથી કરી એના કારણે અમારો વિષય દબાવી દેવામાં આવ્યો છે અને એના કારણે પૂર્ણ અંશકાલીન કરી દેવામાં આવ્યો છે, પૂર્ણકાલીન. કેમ કે ક્યાંક ને ક્યાંક અમે આંદોલન ના કર્યું અને અથવા અમે અમારી માંગણી ઉગ્ર થઈને ના માંગી એના કારણે અમારો વિષય પૂર્ણકાલીનમાંથી અંશકાલીન કરવામાં આવ્યો છે. એટલે અમારી એક માંગ છે કે આ જે વિષય છે એ બધા જ વિષયોની સાથે સમકક્ષ છે અને બીજા વિષયો કરતાં પણ અમારો વિષય પહેલો હોવો જોઈએ. કેમ કે બાળકના સર્વાંગી વિકાસ માટે, એમની આરોગ્ય માટે અને એના ડિસિપ્લિન માટે અને મજબૂત ભારત કરવા માટે મેડલની વાત એક સાઈડમાં છે. પહેલાં તો એ કે તમામ બાળકોનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. એના માટે ક્યાંક ને ક્યાંક વ્યાયામ શિક્ષક ખૂબ જરૂરી છે અને એ પણ પ્રાથમિક શાળાની અંદર તો ખાસ જરૂર છે એની. છેલ્લા 29 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તેમાં શરૂઆતથી જ આપણે જોઈએ તો આ વિરોધ જ્યારથી શરૂ થયો ત્યારથી જ ઘર્ષણો પણ શરૂ થઈ ગયા છે અને વારંવાર ડિટેન કરી લેવામાં આવે છે. તો આને લઈને આપ શું કહેશો? અમારે આજે 29મો દિવસ છે. અત્યારે અમારી સરકારની એક જ માગ એ છે કે જો અમે એટલા દિવસથી અહીં આંદોલન કરીએ છીએ તો અમને બેસવા દેવામાં નથી આવતા સત્યાગ્રહ છાવણી ઉપર, તો હવે એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે હવે સરકાર કોઈ દિવસ કોઈને આંદોલન કરવા નહીં દે એવું અમને દેખાય છે. કારણ કે અમે એટલા દિવસથી છે તો અમને ડિટેન કરે છે. સવારે 10 વાગે 11 વાગે ડિટેન કરી દે છે, પછી રાત્રે 7-8 વાગ્યા સુધી અમે ત્યાં ડિટેન થઈને રહીએ છીએ. અંદર સેક્ટર 27માં પોલીસ હેડક્વાર્ટર છે ત્યાં અમને રાખવામાં આવે છે. તો અમને ત્યાં કોઈ પણ પ્રકારનો નાસ્તો નહીં, જમવાનું નહીં, કોઈ પણ વસ્તુ આપવામાં નથી આવતી. એટલે
આમ જોઈએ તો અમારી સાથે અન્યાય થાય છે છેલ્લા 29 દિવસથી અને સરકાર હજુ અમારી વાત સ્વીકારવા તૈયાર નથી. તો હવે અમે સરકારને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ભાઈ હવે અમારી વાતનો તમે નિવેડો લાવો જલ્દીથી જલ્દી. અમારી એક જ માગણી છે કે કાયમી ધોરણે અમારી ભરતી થાય. કેટલાક વ્યાયામ શિક્ષકો વિરુદ્ધ કેસ પણ નોંધાવવામાં આવ્યા છે, તો એ શું છે, કયા કેસો નોંધાયા છે, કયા ગુનાઓ નોંધાયા છે, એના વિશે આપ થોડી અમને માહિતી આપશો? અમારી ઉપર કાયદાનું ઉલ્લંઘન કર્યું છે એવું ગુના દાખલ થયા છે કે જે અમને કાયદો ગુનો નોંધાયો છે એની અંદર FRIમાં 223 ક લગાડવામાં આવી છે જે જાહેરનામાનો ભંગ કર્યો. જે નવી શિક્ષણ નીતિ છે જે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું છે કે વ્યાયામ જે છે એ ફરજિયાત હવે હોવું જોઈએ, ત્યારે ગુજરાતમાં જે વ્યાયામ શિક્ષકો છે જે આવી રીતે વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમને કાયમી ભરતી નથી કરવામાં આવી રહી અને કરાર આધારિત જ ભરતી કરવામાં આવે છે, તો એને લઈને આપ શું કહેશો? નવી શિક્ષણની અંદર મેં વાત કરી એમ કે એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાયમિક વ્યાયામ શિક્ષક શાળાની અંદર હોવા જોઈએ. એ ગુજરાતની નહીં, ભારતની અંદર તમામ ગવર્મેન્ટ સ્કૂલ છે એની અંદર કાયમિક વ્યાયામ શિક્ષક હોવા જોઈએ. તો એ હોવા જોઈએ એટલા માટે કે જે તમામ પ્રકારના વિષયો છે એની સાથે બાળકના, મેં કીધું એમ કે સર્વાંગી વિકાસ માટે પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકો હોવા જોઈએ. તો એ 2022ની અંદર આપણા વડાપ્રધાનશ્રીએ કીધું છે કે રમત એક મેદાનનો ભાગ નથી રહ્યો પણ એક વિષયનો ભાગ પણ છે, અને રમતની સાથે સાથે જો બાળક એજ્યુકેશન લેશે તો એનો માનસિક વિકાસ અને શારીરિક વિકાસ પણ થશે. એટલે નવી પોલિસીની અંદર તો આપણો વિષય ફરજિયાત છે જ તે, અને જે અત્યારે અમે જે માંગણી કરવી છે એની અંદર અમને વારવાર એ જ કહેવામાં આવે છે કે તમારો જે વિષય છે એ અંશકાલીન કરી દેવામાં આવ્યો છે અને પૂર્ણકાલીન તમારો વિષય નથી એટલે અમે તમારી ભરતી કરી શકતા નથી. તો પૂર્ણકાલીનમાંથી અંશકાલીન કરવામાં આવ્યો તો એના વિઝ્યુઅલ અને એના રીઝન એ તો તમે અત્યાર સુધી 15 વર્ષમાં દર્શાવ્યા નથી અથવા બતાવ્યા નથી, કેમ કે પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકો હોવો ફરજિયાત છે. અને એક બાજુ તમે એવું કહો છો કે એ તો ગમે એ વસ્તુનું છે, એક તો એ તો દાવ પીટીના દાવ કરવાના છે, એ તો ગમે એ વિષયના સાહેબ કરાવી દે, એ તો એટલું બધું જરૂરી નથી. પણ હું એ કહું છું કે મોટી ઉંમરની અંદર જેમ પોલીસ ડિસિપ્લિન શીખવે છે એમ બાળકોના માતા પિતા પછી જો કોઈ શિસ્ત લાવવાની હોય તો એ વ્યાયામ શિક્ષકો જ કરી શકે. એનામાં ડિસિપ્લિન લાવવાનું છે તો એ વ્યાયામ શિક્ષક કરી શકશે. અને એને કેવા પ્રકારનો ખોરાક લેવો છે, કેવું ડાયટ લેવું છે, અથવા એને ફિઝિકલ ફિટ કેમ રહેવાનું છે એ પણ વ્યાયામ શિક્ષકો શીખવશે. તો આ તમામ બાબતનું જે શિસ્ત, ડિસિપ્લિન અને સર્વાંગી વિકાસ જે છે એ પાયાની અંદર એના માતા પિતા પાસે જો કોઈ શીખવતું હોય તો એ વ્યાયામ શિક્ષકો છે. એટલા માટે હું કહું છું કે ગુજરાતની અંદર અને ભારતની અંદર પ્રાથમિક શાળાની અંદર કાયમિક વ્યાયામ શિક્ષક હોવો જોઈએ. આજે આપણે જોઈ કે મધ્યમ અને અમીર લોકો જે છે એમના બાળકો જે પ્રાઇવેટ સ્કૂલોની અંદર ભણે છે તો ત્યાં સરકારશ્રીઓ વ્યાયામ શિક્ષકો ફરજિયાત હોવા જોઈએ એવા કહે છે, અને એમના જ બાળકો ત્યાં જ્યારે શાળાની અંદર જાય છે ત્યારે એમને કાયમિક અલગ અલગ બધી રમતો રમાડવામાં આવે છે, બધી ગેમ રમાડવામાં આવે છે, અને તમામ પ્રકારની સુખ સુવિધાઓ ત્યાં બધું જ એમને મળી રહે છે, પ્રાઇવેટ સ્કૂલની અંદર મળે છે. તો શું સરકારી શાળાઓની અંદર તમે એ વિચાર નથી કરતા? આજે તમારા જ બાળકોને જો સરકારી સ્કૂલની અંદર મને એવું લાગે છે કે મૂકો તો તમે કાયમ માટે વ્યાયામ શિક્ષકો અને એ રીતે પણ ગેમ પ્રમાણે તમે મૂકવાના, મને એવું ક્યાંક લાગે છે. એટલે તમે પ્રાઇવેટ સ્કૂલોની અંદર ફરજિયાત વ્યાયામ શિક્ષક હોવો જોઈએ એવું માનો છો, અને સરકારી સ્કૂલની અંદર ચાલશે કેમ કે ત્યાં આપણા બાળકો નથી ભણતા પણ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ભણે છે. એટલે મારું કહેવાનું એ થાય છે કે જે પ્રાઇવેટ સ્કૂલની અંદર તમે પોલિસી અપનાવો છો અને વ્યાયામ શિક્ષકો રાખો છો એમ સરકારી સ્કૂલની અંદર પણ વ્યાયામ શિક્ષકો હોવા જોઈએ. અને ભવિષ્યની અંદર હવે એક વાત કરું કે 2030ની અંદર કોમનવેલ્થ ગેમ થવાની છે, 2036ની અંદર ઓલિમ્પિક જેવી ગેમ થવાની છે, અને એ પાછી ગુજરાતની અંદર થવાની છે. તો ગુજરાતની અંદર ઓલિમ્પિક થવાની છે તો જે હાલ અત્યારે રમતવીરો છે એ ત્યાં સુધી નથી રહેવાના, અને એને જો અત્યારથી પાયાની અંદર જ તે વ્યાયામ શિક્ષકો મળી રહે તો ક્યાંક ને ક્યાંક જે આપણે મેડલની દ્રષ્ટિએ તૈયાર કરવાના ખેલાડીઓ છે એ વ્યાયામ શિક્ષકો જ કરી શકશે. અને એ પણ કહું છું કે અત્યાર સુધીના ઇતિહાસની અંદર જે પણ કોમનવેલ્થ ગેમ, એશિયન ગેમ,
વર્લ્ડ ચેમ્પિયનશિપ અથવા ઓલિમ્પિક આ તમામ ગેમોની અંદર જે મેડલ લાવ્યા છે એ તમામ લોકો ક્યાંક ને ક્યાંક મધ્યમ અને ગરીબ પરિવારના બાળકો જ છે. ઉદાહરણ આપણે લેવી તો સરિતાબેન ગાયકવાડ, હિમા દાસ, આ બધી જ બહેનો, ઘણા બધા નામો છે, એ બધા જ તે ગરીબ પરિવારમાંથી જ આવ્યા છે. એટલે જો ખેલાડીઓ તૈયાર કરવા છે કોમનવેલ્થમાં અને ઓલિમ્પિકની અંદર અને બાળકોનો સર્વાંગી વિકાસ કરવો છે તો શાળાઓની અંદર વ્યાયામ શિક્ષક ફરજિયાત કરવા જ પડશે. ત્યારે ઘણા 29 દિવસથી આ આંદોલન શરૂ છે અને હજી સુધી સરકાર તરફથી પણ કોઈ નિવેડો કે કોઈ લાવી શકી નથી. ત્યારે હવે આગળ આમાં શું થશે એ જોવાનું રહેશે. આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.